ગાડી હાઈક ની ભાઈ હવે હા કેસો જોઈએ જાકે છે તું 100 ગાડી માતાજી છે માં મંગલ કેમ છે તમે બધા મોજમાં આપણે પણ મોજમાં જ છે તો આજે આપણે હતા નવરા એટલે આપણે એમ છું કે મેરડીમાના મંદિરે આપણે જવાનું જ હતું પણ હું ઓલે હાલીને ગઈ હતી ને તો માયાનું શ્રીફળ વધારવાનું બાકી હતું તો કીધું આજ નવરા છીએ ને તો ત્યાં જાતા આપણે ફરવાઈ જવાઈ જાય ને શ્રીફળ વધારાઈ જાય એટલે ત્યાં જઈને તમને મંદિર કેવું છે હાલો બધા આકાશી મેરડીમાના મંદિરે માનું મંદિર છે ને અહીંથી થોડુંક જ આગું છે આ બોર્ડ છે ને ત્યાં પોગી ગયા છે અને આ બાયપાસ રોડ છે અહીંથી અમરેલી જવાય અહીંથી મવા રોડ જવાય અહીં એટલે રાજુલા જવાય એ બાજુથી પણ આપણે બાયપાસ ચોકડીએ ઊભા છીએ અત્યારે અને અહીંથી આકાશી મેરડીમાનું મંદિર થોડુંક જ આગું છે પણ આપણે ગાડી લઈને આવ્યા છીએ પણ અહીં આપણે થોડોક વિડીયો શૂટ કરી નાખ્યો છે અને આખરી અંદર જઈને મંદિર કેવું છે અને આપણે દર્શન કરશું એ બધું બતાવશું એટલે હાલો આપણે સાઈ મેરડીમાના મંદિરે જો આ બોર્ડ છે આકાશી મેરડીમાનું ધામ અહીંથી સીધું જવાનું આકાશી મેરડીમાના મંદિરે તો કેમ છો મિત્રો મોજમાં ને હું પણ હાર્યા છો આ મારી નાગિનને પણ હારે લઈને આવ્યા છે હા સાચી વાત ને આ તો હાલો હાકો ગાડી હાઈક ની ભાઈ હવે હા કેસો જોઈએ જાકે છે તું 100 ગાડી ઉપર છે પછી પડશે પછી ઊભી નહીં થાય રેવા દે નહીં સલેપ મારવાનો જોજો બધું આ સીધું અહીંયા સીધું બાવળિયામાં જાય પછી ક્યાંથી નહીં શીખવાની તો હોય જ ને મિત્રો થોડીક તો શીખવી તો પડે ને તો ક્યારેક હાથમાં લીધે તો ક્યારેક ખબર પડે કે આ સલેપ ક્યાં આવે ગેર ક્યાં મારવાનો હોય બ્રેક ક્યાં મારવાનો હોય એ થોડીક તો ખબર પડવી જોઈએ ને કેમ કરે ખબર મિત્રો એક ફેરું ગાડી મેં શીખવાડી ને હાકતી થી હું ત્યાં આમ નીચે ધ્યાન રાખે લીવર દે નીચે ઘેરે આમ ગેરની દાંડીએ ધ્યાન રાખે આમ થોડું હોય ગાડી તમને તો રોજની ખબર હોય કે ગેર આયા આવે ને બ્રેક આયા આવે અમને થોડી ખબર હોય ગેર ક્યાં આવે એ કે પેલા ગેરમાં બીજા ગેરમાં તો હું તો વળી નીચે જોઈ છે ને ગેર પાડું તો ન્યા કે નીચે જોઈ ને તો આગળ કોક ઠોકીને વયો જાય તો આપણે જઈએ હાલો આકાશી મેરડીમાના મંદિરે તો મંદિરે આપણે દર્શન કરીએ મિત્રો અને તમને પણ દર્શન કરાવી અને આ આપણે આનું માપ લેતા હતા કેટલુંક હવે આવડ્યું છે અને વિડીયો શૂટ કરતા થોડું ઘણું ફાવી ગયું પણ પબ્લિકમાં નથી બોલી શકતી આમ એકલી હોય તો એ થોડુંક બોલી શકે છે એવું બધું છે ને હાલો જઈએ આકાશી મેરડીમાના મંદિરે મિત્રો હાલો જઈએ આકાશી મેરડીમાના મંદિરે તો જવા જો હાલો ગાડી હાલ હવે હેઠી ઉતરે હાલ હું આકેલા હાલ ઈ થોડી આકે ઈ આકે તા ઓલા બાવળિયામાં ખાલી દી બાવળિયામાં નાખે છે ગાડી મિત્રો ઈ હાકે ને તો હાલો જઈએ આપણે મંદિરે તો ફાઇનલી મિત્રો આપણે જો હવે મંદિર પાસે પૂગવા આવ્યા છીએ મંદિરનો રસ્તો કાંઈક આવો છે ધજાવું છે જય આકાશી મેરડીમાં શું કેવું તારું ફરવા અને શ્રીફળ વધારવાનું બાકી હતું મિત્રો એટલે મેં કીધું હાલો આજ કારણ કે મારું મન હતું આજ જાય હાલો નક્કી નહોતું ફાઇનલ નહોતું પણ આ મન એમ મારે અચાનક મન થઈ જાય હાલો જવું તો આરામથી આવી જાય મજા આવી જાય ને એટલે મગજ આપણો ફ્રેશ થઈ જાય મિત્રો અને અહીંથી જો આકાશી મેરડીમાંની ધજા બતાય છે જય આકાશી મેરડીમાં તમે પણ દર્શન કરી લ્યો પહેલા ધજાના દર્શન કરો તમે જોઈ શકો છો બતાય છે તમને જો આકાશી મેરડીમાંનું મંદિર છે મિત્રો જોઈ શકો છો આપણે આવી ગયા આકાશી મેરડીમાંના મંદિરે મિત્રો તો યાર તમે પણ આકાશી મેરડીમાંના મંદિરે આવ્યા હોય તો કહેજો અને ન આવ્યા હોય તો જરૂરથી તમે આવજો આકાશી મેરડીમાંના મંદિરે અને બહાર ગામથી વિડીયો જોતા હોય તો જરીક કોમેન્ટ કરજો કે આ મંદિર ક્યાં આવ્યું છે તો તમને અમે પાછા ફરી એક વખત આવશું અને કહેવું તો અમારા વાલું ને પ્યારું અમારું આકાશી મેરડીમાંનું ધામ છે મિત્રો જો આવી જ ગયું છે આ આકાશી મેરડીમાંનું કાંઈક આવું મંદિર છે ગ્રાઉન્ડ એ બહુ મોટું છે જોઈ શકો છો તમે આવી ગયા આપણે આકાશી મેરડીમાંના મંદિરે તો હાલો આવડી દર્શન કરીએ આપણે અને પછી આપણે આને શ્રીફળ વધારવાનું છે તો એ શ્રીફળ વધારશે હવે આપણે દર્શન કરીએ હાલો તો જાવું ને અંદર હા શ્રીફળ લેતા હો તમે શ્રીફળ લેવા જવાનું છે હાલો તો પેલા આપણે શ્રીફળ લઈ લઈએ શ્રીફળ લઈએ છીએ તો શ્રીફળ ને એવું બધું અહીંયા જ મળે છે મંદિરે મિત્રો
તો આપણે તો અહીંયા શ્રીફળ અહીંથી લઈ લઈએ ને મંદિર માતાજીને શ્રીફળ વધારવાનું છે તો અહીંયા શ્રીફળ વધારી નાખ્યું. અહીંયા મંદિરની પાસે જ દુકાન છે એટલે શ્રીફળ અહીંયા મળે છે. અમે લાવ્યા નતા, લાવતા હતા પણ પછી એમ છું કે અહીંયા મળે છે ને પછી હું ખોટું આપણે લાવવું. હવે અહીંથી શ્રીફળ લઈ લીધું. અગરબત્તી તો અહીંયા અગરબત્તી લેવાની છે ને, લઈ લે પેકેટ અગરબત્તી પણ લેવાની છે. અને તો હવે આપણે માતાજીના દર્શન કરી અને તમને પણ હું દર્શન કરાવું મિત્રો. બોલવું છે કાંઈ? હાલો શ્રીફળ વધારે માતાજીનું દર્શન કરાવી દઈએ. હાલો આગળ હાલો તો બીજું હું તો હાલો જઈએ મંદિરે મિત્રો. હાલો મિત્રો આપણે જઈએ છે હવે શ્રીફળ વધારવા અને મેલડીમાંના દર્શન પણ કરી લેવી, તમને પણ દર્શન કરાવી. તો હાલો બધા દર્શન. તો અહીંયા આપણે શ્રીફળના સાલા વધારી નાખ્યા છે અને હવે આપણે જઈએ આકાશી મેલડીમાં શ્રીફળ. તો અગરબત્તી ને એવું બધું લઈ લીધું છે, એ આપણે દુકાનેથી લીધું છે. તો મિત્રો હવે જો આકાશી મેલડીમાંનું મંદિર છે, અમારું વાલું ને પ્યારું મંદિર છે, તમે જોઈ શકો છો. જય આકાશી મેલડીમાં. તો આ વિડીયોમાં તમે જય આકાશી મેલડીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને બધા હું તો અહીંયા આવતો જ હોય, જઈ મારું મન મૂંઝાય ને તો હું આવી જ જાઉં અહીંયા આકાશી મેલડીમાંના મંદિરે. તો હવે તમને પણ દર્શન કરાવું. જય આકાશી મેલડીમાં. અત્યારે 5 વાગ્યા છે, 5 સાડા 5 જેવું થઈ ગયું છે. જો આવું કંઈક મંદિર છે, જોઈ શકો છો. આ પગે લાગે છે, હું પણ પગે લાગ લઉં. અને આ મંદિર તમને કેવું લાગ્યું એ જરીક કોમેન્ટમાં બતાવી દેજો તમે. અને યાર એક વખત તો દર્શન કરવા જરૂરથી આવજો, કારણ કે હું આવું ને એટલે કાંઈ ન હોય ને, ખાલી બેહવા આવું અહીંયા એવું લાગે તો પગે લાગવા આવું તો આમ મગજ મારો ફ્રેશ થઈ જાય, મજા આવી જાય મિત્રો, બહુ જ મજા આવે. અત્યારે પબ્લિક ઓછું છે, આવડી ધીમે ધીમે આવશે પબ્લિક. સાઈન લો કરશો. તો જો આપણે તો હવે માતાજીના દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી લે. તમે પણ દર્શન કરી લો અને કોમેન્ટમાં જય આકાશી મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. અને વિડીયોને શેર કરો. અને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં પણ જરૂર બતાવજો. અને અમે જો દર્શન કરી લીધા છે ને તમે દર્શન કરી લો ને, આપણે શ્રીફળ પણ વધારે લાવવાનું છે. શ્રીફળ વધારવાનું છે ને, ઓલે પણ વધારવાનું છે શ્રીફળ. તો શ્રીફળ ઓલે પણ આપણે વધારવાનું છે, ઓલે પણ ત્યાં શ્રીફળ વધારવાનું છે. આવું અમારું છે આકાશી મેલડીમાંનું ધામ. એવું મેં એક ગીત બનાવ્યું હતું મિત્રો, જો તમને સંભળાવું. ખાલી એક કડી હોત, કદાચ મને યાદ આવી જાય ને તો યાદ આવી જાય તો કામનું છે. પેલા હું પગે લાગલો ત્યાં મને યાદ આવી જાય. હાલે પકડ. તો મિત્રો હવે છે ને મારે એક ગીત બનાવ્યું હતું જેવું તેવું, મને અટાણે યાદ નથી આવતું, તો હું યાદ કરવાની કોશિશ કરું છું. જો યાદ આવી જાય ને તો હું ગાઈ નાખું. મિત્રો હવે હું જાઉં છું શ્રીફળ વધારવા. તો ઈ ગઈ શ્રીફળ વધારવા, જાતું શ્રીફળ વધારવા. અગરબત્તી ભૂલી ગઈ હતી, પાછી અગરબત્તી મૂકવાની છે. અહીંયા અગરબત્તી પણ મૂકી દઈ. ચાલ ગીમાં હું ગીત યાદ આવે ને તો ગીત બેહીને થોડુંક યાદ કરી લઉં. તો ફાઇનલી શ્રીફળ તો વધારી નાખ્યું છે. ઊભું ફાટ્યું ને શ્રીફળ. હાલો ઊભું પણ શ્રીફળ પણ ઊભું ફાટી ગયું છે. એટલે માનતા હતી આનું શ્રીફળ વધારવાનું, એ વધારી નાખ્યું છે. ને આપણે એ બાને દર્શન કરી લીધા છે. અને હવે તો યાર અહીંથી આપણે જાયું, હવે ઘર બાજુ જાયું. ને આ મંદિર કેવું લાગ્યું તમને? અને આ જે આવું કંઈક મંદિર છે અને ધજા છે, જોઈ શકો છો. જય આકાશી મેલડીમાં. હા મોજ. હા આકાશી મેલડીમાંનું મંદિર. ઓ મિત્રો કાંઈ ઘટે જ નહીં. જય આકાશી મેલડીમાં. તો ગીત તો કાંઈ અટાણે યાદ મને આવ્યું નહીં મિત્રો, કારણ કે મગજ એટલો ઓલો થઈ ગયો છે ને, એટલે યાદ શક્તિ થોડીક ઓછી થઈ ગઈ છે. એટલે હવે આપણે જો શ્રીફળ હવે બોલો. શ્રીફળ વધારે નાખ્યું છે, આવું કાંઈક મંદિર છે મિત્રો. તમે જોયું ને મંદિર કેવું લાગ્યું તમને? મંદિર સારું લાગ્યું ને મિત્રો? તો અહીંથી કાંઈક આવો નજારો ઉપરથી આવે છે ને આખું મંદિર તમને બતાવી. જો આવ અને અહીંયા પાણી આવેલું જતું હોય ને, વરસાદ થાય ને એટલે અહીંથી પાણી આવેલું જાય, પછી તો યાર નજારો જ કંઈક અલગ આવવાનો છે મિત્રો. હકીકતની વાત છે, તમને હાચું કહું. પછી તો યાર મસ્ત નજારો આવશે, એક નંબર, કાંઈ ઘટે નહીં. અહીંથી જો આ ડબ્બા પીડ્યા ને,
ત્યાંથી પાણી આવેલું જાય આમ. અને આ માતાજીનું મંદિર છે અહીંયા ને આ હાલી આવે છે. બોલો. અમે નાના હતા ને હા. આ એટલે નાવા આવતા હો હાલીને આયા ક્યાં? અહીંયા અમે ઓલા પણ ઓલે ફાયણું છે ને અમે બહુ નાવા આવતા. અને અહીંયા પાણી હોય ને તો બહુ મજા જ આવે. પાણી શરૂ હોય ને તો બહુ મજા આવે. હું આવતો નાવા તો હું આવતો ઘણું થઈ ગયું એનું કારણ કે હવે એ બધા કારણ કે એ નાવા આવતા ને તે એ બહુ ઊંડું છે થોડુંક એટલે નાવા હવે આવતાય નહીં કોઈ. હું તો એમ કહું કારણ કે છોકરા અમુક અમુક ડૂબી જાય ને એવું બધું થાય એટલે નાવાનું ને એ બધું બેન કરી દીધું આપણે તો. પહેલાં બહુ આવતા અત્યારે નથી આવતા. હવે આવી છીએ અહીંયા માતાજીના દર્શન કરવા. આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે ઘરે. તો હાલો મિત્રો હવે જઈએ આપણે ઘરે. બીજું હું અહીંથી રસ્તામાં ચાहे અમને ચાहे જવાનું મન થાય તો જાયું, બાકી હવે આપણે જાયું ઘરે. આજે તમે પણ પ્રસાદી લઈ લો. લાવો પ્રસાદી. બધાને જય માતાજી. અમારો વિડીયો કેવો લાગ્યો એ જરી કોમેન્ટમાં કહી દેજો.